નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થોડા દિવસો પછી યોજાવાની છે અને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તમામ પક્ષોની એક બે દિવસમાં બધા ઉમેદવારોના નામો પણ જાહેર થશે. અગત્યની વાત એ છે કે મુખ્ય ત્રણ પક્ષો એટલે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કયા સ્ટ્રેટેજી સાથે આ ચૂંટણી લડશે અને કયા મુદ્દાઓને આધાર રાખશે. ભારતીય જનતા પાર્ટી હમણાં તો સૌથી આગળ છે એમ લાગે છે, કારણ કે કોંગ્રેસ અને આપ પાસે કોઈ એવા મુદ્દાઓ નથી. જે ચીરાચાનો મુદ્દા, ભ્રષ્ટાચારનો મુદ્દો તો 70 વર્ષથી ચર્ચાય છે, એટલે એ બહુ લોકોને સ્પર્શતો નથી. મોંઘવારી પણ દર વર્ષે વધે જ છે, છતાં પણ 30 કરતા વધુ વર્ષથી ભાજપ ગુજરાતમાં સત્તા પર છે. તો કયો એવો નવો મુદ્દો હોવો જોઈએ કે જેને કારણે થોડું ચર્ચાસ્પદ બને અને મતદારો એના તરફ આકર્ષાય. 2 દિવસ પહેલા જ ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો બનાવ્યો અને એની અંદર એણે વિક્ટિમ કાર્ડ રમવાની કોશિશ કરી, એટલે કે એમના માતુશ્રીને પોલીસે હેરાન કર્યા એવું એમણે વિડીયોમાં કહ્યું, પણ ખરેખર એવું બન્યું નહોતું. પોલીસ જ્યારે તપાસ માટે એમના ઘરે ગઈ ત્યારે ગોપાલ ઇટાલિયા ઘરે નહોતા, બહાર નીકળી ગયા હતા. એટલે જે ઘરમાં જે હાજર હોય સ્વાભાવિક રીતે એમને સાથે થોડી નાની મોટી વાતચીત કરે, એ વાતચીત કરી હતું. પોલીસને એવું કહેવું હતું, કારણ કે હમણાં જે રાજકોટમાં એક કિસ્સો બન્યો હતો અને એમાં એક વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટમાં કેરોસીન નાખવાની જે ઘટના બની હોવાનું કહેવાય છે. એ વ્યક્તિ આજે વિડીયો એવો જાહેર કરીને ફેરવી તોડ્યું છે કે એનાથી ભૂલમાં આવો આક્ષેપ થઈ ગયો હતો, એને કોઈકે ઉશ્કેર્યો હતો. ખરેખર આવું કોઈએ કર્યું નહોતું. એટલે ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે આવા આક્ષેપો અને પ્રત્યાક્ષેપો થતા રહેવાના છે. પરંતુ ટૂંકમાં આપણે વાત કરીએ તો ત્રણ પક્ષનું મુખ્ય ચૂંટણીનું કેમ્પેન શું રહેશે, કારણ કે ચૂંટણી ઢંઢેરો આ કોર્પોરેશનની ચૂંટણીમાં જાહેર થાય છે, પણ એટલું લોકો એને એટલું બધું ધ્યાન પર લેતા નથી. સ્થાનિક પ્રશ્નો હોય છે. એ બાબતે આજે આપણી સાથે જોડાયા છે વાતચીત કરવા માટે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સર. કિરીટભાઈ, હવે આપણે જોઈએ તો આપણે શરૂઆત ભાજપથી કરીએ તો ભાજપ પાસે એક તો હિન્દુત્વનો મુદ્દો તો છે, અને હમણાં નેશનલ લેવલે કોંગ્રેસના પ્રમુખ ખડગેએ પણ જેમને કારણ આપ્યું છે, ગુજરાતીઓની ટીકા તો કરી છે, અને પણ ઉપરાંત તેમણે ભાજપ RSSને ઝેરી સાપ સાથે સરખાવીને મુસ્લિમોને કહ્યું છે કે નમાજ છોડીને બી તમે આ લોકોને મારી નાખવા જોઈએ. ખુલ્લેઆમ કહ્યું છે. એટલે આ તો ઓડિયો વિડીયો છે, એને રદિયો પણ આપ્યો નથી. એટલે આ બધા મુદ્દા ચૂંટણીમાં ભાજપ ચગાવી શકે એમ છે, અને ભાજપને જે પોલરાઇઝ થશે મતદારો, એનો ફાયદો પૂરેપૂરો મળવાનો છે. પછી સ્થાનિક મુદ્દાઓ ભૂલાઈ જવાના છે. એ રીતે કોંગ્રેસ પાસે હમણાં એમ જોવા જઈએ તો કોઈ મોંઘવારી કે ભ્રષ્ટાચાર સિવાય બીજો કોઈ કિસ્સો નથી, કોઈ મુદ્દો નથી. અને સેમ આમ આદમી પાર્ટી પાસે છે. આમ આદમી પાર્ટી કદાચ જ્ઞાતિવાદનું કાર્ડ વધુ સારી રીતે કોંગ્રેસ કરતા રમી શકે એમ છે, અને એને અમુક વિસ્તારમાં, એને સૌરાષ્ટ્રમાં કે દક્ષિણ ગુજરાતમાં અમુક નગરપાલિકા કે મહાનગરપાલિકા અથવા તો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કેટલેક અંશે ફાયદો થાય એવું લાગે છે. કિરીટભાઈ. જી વિક્રમભાઈ, ભારતીય જનતા પાર્ટી પાસે એજન્ડા તો છે જ, તૈયાર જ એજન્ડા છે. અને બીજી વસ્તુ કે એ લોકોની પાસે કેડર બેઝ કાર્યકરો છે. કાર્યકરો હોવા ઉપરાંત એ લોકોની પાસે વિકાસનો મુદ્દો છે. તમે સુરત શહેરની અંદર જુઓ તો કેટલા બધા કામો કર્યા છે એ લોકોએ. અત્યારે કામો હયાત છે, ચાલુ છે કામ. મેટ્રોની કામગીરી હોય, BRTSની સર્વિસ હોય. BRTS આપણે યુઝ નથી કરતા એટલે આપણને ખબર નથી હોતી કે કેટલી બધી ઉપયોગી સર્વિસ છે વિદ્યાર્થીઓ માટે, અથવા તો જે શ્રમજીવી લોકો છે, જે સચિન કે પાંડેસરા બાજુ રહેતા હોય, લોકોને ઉધના કે સ્ટેશન બાજુ કામ કરવા આવવું હોય, કે ઉધના દરવાજા આવવાનું હોય, કે રાંદેર અડાજણ જવાનું હોય, કે આમ વરાછા બાજુ જવાનું હોય, તો એ લોકોને આ BRTS કેટલી બધી ઉપયોગી છે કે 10-15 રૂપિયામાં એ લોકો પોતાના કામના સ્થળ પર પહોંચી જાય છે. જેમની પાસે મોટરસાયકલ નથી, સાયકલ ખેંચીને જવું પડે એવી પરિસ્થિતિ હોય છે. તો આ BRTSનો મુદ્દો છે. પછી વિકાસમાં દેખીતી રીતે જ મેટ્રો ટ્રેનની જે ટ્રાયલ પણ થઈ ગઈ આપણે હમણાં, અને ટૂંક સમયમાં એ ચાલુ થઈ જશે એવી વાત છે. એના સિવાય જે બ્રિજના કામો છે, એના સિવાયના પણ વિકાસના કામો છે, એ બધા જ કામો કન્સિડર કરશે મતદારો, એવું એ લોકોનું માનવું છે. અને વિકાસનો મુદ્દો તો ભારતીય જનતા પાર્ટી પાસે ઘણા વર્ષોથી છે, અને ચારે તરફ એ કામગીરી ચાલે છે, એ રીતની બધી વાતો થતી હોય છે. કોંગ્રેસ શઢ વગરનું વહાણ છે. કોંગ્રેસની પાસે કોઈ દિશા નથી, કાર્યકરો નથી, નેતાઓ નથી. જેના હાથમાં જેટલી સત્તા આવે અથવા તો જેટલું ફંડ આવે ઉપરથી, એ બધું ઘર ભેગું કરવાની વૃત્તિવાળા કાર્યકરો કોંગ્રેસમાં વધારે હોવાનું કહેવાય છે. એમના જ નેતાઓ અને એમના જ કાર્યકરો આવા આક્ષેપો કરતા હોય છે. આપણે કોઈ આપણી વાત નથી કરતા, આપણે જે જાણીએ છીએ, આપણી સાથે વાત થતી હોય એમાં, તો કોંગ્રેસની પાસે કોઈ દિશા નથી અત્યારે.
પરિવર્તન માટે પણ મત માંગવા, પણ કયા મોડે મત માંગવા? ગયા 5 વર્ષમાં એમની એક કોર્પોરેશનની અંદર સુરત જેવા શહેરમાં એક સીટ નહોતી, તો એ પરિવર્તન કયા પેલા એથી માંગી શકે? હવે આવે છે વાત આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટી હંમેશા વિક્ટિમ કાર્ડ રમવામાં બહુ હોશિયાર છે એ લોકો. અને ગોપાલ ઇટાલિયાનો જે વિડીયો વાયરલ થયો, ઓડિયો વાયરલ થયો છે, ઓડિયોમાં પણ એ કહે છે કે એ તો મુદ્દો પણ બનાવી શકીશું આપણે કે મારી માતાને હેરાન કર્યા, કે પોલીસે કે ટોર્ચર કર્યા, વગેરે વગેરે. હવે આખી વાત હતી બિનજામીન પાત્ર વોરંટની બજવણીની, અને એમાં મોટા વરાછા ખાતે પોલીસ ગઈ એમના ઘેરે, અને પછી આખો ઇસ્યુ ઊભો થયો છે. બીજું, આમ આદમી પાર્ટી પાસે એક જે મહત્વનો જે પાસું છે આમ આદમી પાર્ટીનું, એની પાસે પાટીદાર યુવાનોની સંખ્યા વધારે છે સાહેબ. તમે વરાછા કતારગામની અંદર જોયું તો જે ભારતીય જનતા પાર્ટીથી થોડા દાઝ્યા છે અથવા નારાજ થયા છે, એવા કાર્યકરોની ફોજ 2015 પછી આમ આદમી પાર્ટી સાથે સતત જોડાયેલી રહી છે. એટલે આમ આદમી પાર્ટી સુરતમાં થોડો ઘણો અંશે સારો દેખાવ કરશે અથવા વિરોધ પક્ષમાં બેસી શકે એવી એક સંભાવના છે અત્યારે. જે ગયા વર્ષે પણ હતા જ એ લોકો, ગઈ ટર્મમાં પણ એ લોકો હતા જ. એટલે ત્રણેય પક્ષોની અંદર સૌથી વધારે નબળી પરિસ્થિતિ હોય કોઈની, તો એ કોંગ્રેસની છે, અને મજબૂતીથી જો આગળ વધી શકવાની શક્તિ હોય કે ક્ષમતા હોય તો એ ભારતીય જનતા પાર્ટીની છે. અને આમ આદમી પાર્ટીને તો તોલમાં આવે એટલા જાંબુ, જેટલા મળે એટલા, અને જે મળે એ બધું એને તો બેનિફિટ જ છે, એને તો ઝીરોથી જ શરૂઆત કરવાની છે. એટલે ત્રણેય પક્ષોનું રાજ્યની અંદર પણ આ જ ચિત્ર છે. કોંગ્રેસ કોઈ અન્ય સ્થળે બહુ મજબૂત સ્થિતિમાં છે એવું આપણે ન કહી શકીએ. રાજ્યની આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કોંગ્રેસનો દેખાવ થોડો ઘણા અંશે જે લેબર એરિયાઝ છે અને મુસ્લિમ મતદારો છે એમાં થોડો ઘણો સારો રહેશે. ખાસ કરીને અમદાવાદના કોટ વિસ્તારની અંદર આપણે કહી શકીએ કે રિલીફ રોડ છે, કે ખાડિયા બાજુનો વિસ્તાર છે, કે જમાલપુર છે, કે આ બાજુ દરિયાપુર બાજુનો વિસ્તાર છે, તો એ બધામાં એ સારું દેખાવ કરશે. દાણી લીમડા છે, પછી બાપુનગરની અંદર મોટી ચાલવાળો જે વિસ્તાર છે, એ વિસ્તાર જે રખિયાલ છે, અમરાઈવાડી છે, એ બધા વોર્ડની અંદર એનો દેખાવ સારો થઈ શકે. પણ બીજી તરફે જે નવું ડેવલપ થયેલું અમદાવાદ છે, નિકોલથી માંડી અને આ બાજુ એસજી હાઈવે સુધી, એ બધામાં જ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહેશે. ખાડિયા, રાયપુર, એની અંદર પણ હજી હિન્દુ મતદારો છે, ભલે એ લોકો માઇનોરિટીમાં આવી ગયા છે, પણ ત્યાં મતદાન સારું થાય છે અને સારા ઉમેદવારો ત્યાંથી પણ ચૂંટાઈને આવતા હોય છે. એટલે મણિનગર તો વિસ્તાર જ આખો રીચ અને પોશ એરિયા છે, પહેલેથી જ પોશ એરિયા છે, એટલે એમાં બહુ ચિંતા જેવું નથી ભારતીય જનતા પાર્ટીને. રાજકોટની અંદર પણ આ જ પરિસ્થિતિ છે. અમુક પોકેટને બાદ કરતા ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો દબદબો વર્ષોથી રહ્યો છે. વડોદરાની અંદર પણ આ જ પરિસ્થિતિ છે. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો કોંગ્રેસ કશે અત્યારે ચિત્રમાં નથી હરીફાઈમાં, કે કોઈ જગ્યાએ એ લોકો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકાને કવર કરે અથવા તો એને અંદર એ લોકો વિજય મેળવીને સત્તા સ્થાને બેસે, એવી કોઈ કોંગ્રેસની કોઈ એવી દેખાતી નથી પરિસ્થિતિ અત્યારના સંજોગોમાં. આમ આદમી પાર્ટી પણ બધી જ જગ્યાએ દાવેદારી નોંધાવે છે, અમુક જગ્યાએ એને ઉમેદવારો પણ નથી મળતા. સુરતની જ વાત કરીએ તો સુરતમાં રાંધણ અડાજણ પાલની અંદર ઉમેદવારો શોધવા નીકળવા પડે એવી પરિસ્થિતિ છે. વરાછા કતારગામમાં લાવ થાય છે ત્યાં ટિકિટનું, પણ અહીંયા એવી પરિસ્થિતિ નથી. કોટ વિસ્તારની અંદર પણ એનું કોઈ સંગઠન એવું મજબૂત નથી. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો મુદ્દા આધારિત જે લડવા માટે વિરોધ પક્ષોએ મેદાનમાં આવવું જોઈએ, એવા મુદ્દા કોઈ વિરોધ પક્ષો પાસે એટલા બધા છે નહીં. નો ડાઉટ કોંગ્રેસે એવું કીધું છે કે અમે 50% વેરા માફી કરીશું કોર્પોરેશનની હદ વિસ્તારની અંદર, પરંતુ આ મતદારોએ વિચારવાનું છે કે જો 50% વેરા માફી કરવામાં આવે તો તમારા ડેવલપમેન્ટના કામ કઈ રીતે થઈ શકશે. પાલિકાનું જે બજેટ છે એમાં 50% આવકનો સ્ત્રોત જે છે એ વેરા છે, મિલકત વેરા છે, તો એમાં 50% ઘટાડો કરો તો તમારો વિકાસ ક્યાં થશે? એક ડ્રેનેજ પણ સાફ નહીં થઈ શકે. એક વર્ષમાં એક વખત સુરત શહેરમાંથી નવા રસ્તા, રોડ રસ્તા કે બ્રિજ બનાવવાની વાત તો અલગ છે, પણ ડ્રેનેજ લાઇનનું સાફ સફાઈ પણ એટલા રૂપિયામાં નહીં થઈ શકે. એટલે ઘણી બધી બાબતો એવી છે કે એમાં કોંગ્રેસને કોઈ કન્સિડર કરે અથવા કોંગ્રેસને કોઈ મત આપે એવું માનવાને કોઈ કારણ હોય આપણી પાસે. એટલે ઓવરઓલ એડવાન્ટેજ ભારતીય જનતા પાર્ટી છે. વગર મુદ્દાએ પણ એ લોકો આ ઇલેક્શનની અંદર સારો વિજય મેળવી શકે એવી પરિસ્થિતિમાં અત્યારે દેખાઈ રહ્યા છે. જી કિરીટભાઈ, અને બીજી એક ખાસ આ વખતે અગત્યનો મુદ્દો એ છે કે જે વર્ષોથી જે મુસ્લિમ નેતાઓ અથવા તો કાર્યકરો કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, એ પણ છેલ્લે કેટલાક સમયથી આખા ગુજરાતમાં કોંગ્રેસથી નારાજ થઈને અથવા તો એમને અસંતોષ છે કે ભાઈ એમનું પૂરતું મહત્વ એમનું
દેખાતું નથી, પક્ષ એમને નોંધ લેતો નથી, એટલે બધા હવે વિકલ્પ ભાજપમાં તો જશે નહીં, એટલે બધા આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે. હવે એમની સાથે એમના જે કાર્ય ફોલોઅર્સ છે એ પણ ત્યાં જવાના છે, એટલે મુસ્લિમ મતોનું વિભાજન થઈ જશે અને એ વિભાજનથી આમ આદમી પાર્ટીને કોંગ્રેસ કરતા વધારે ફાયદો થશે અને કોંગ્રેસને નુકસાન થશે એવું મારું અંગત રીતે માનવું છે. અને ખાસ કરીને જ્યાં સૌરાષ્ટ્રમાં અમુક કેટલાક વિસ્તારો પોકેટ્સ છે કે દક્ષિણ ગુજરાતમાં કે જ્યાં મુસ્લિમોની વસ્તી ઠીક કહી શકાય એવી છે મતદારોની, ત્યાં કદાચ થોડો આમ આદમી પાર્ટીને ફાયદો થાય કોંગ્રેસ કરતા અને કોંગ્રેસને નુકસાન વધારે થવાનું છે. હું અંગત રીતે માનું છું કે ગુજરાતની કોઈ પણ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સત્તા સ્થાને આવે એવું મને કોઈ જગ્યાએ દેખાતું નથી. ચોક્કસપણે. અને બીજું કે તમારે એનું તાજું ઉદાહરણ જોવું હોય તો આપણે જે પાછળ વિધાનસભાની જે ચૂંટણી ગઈ આપણી માં 156 સીટમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. આ વિજય કોને આધારી હતો? આ વિજય આમ આદમી પાર્ટીને આધારી હતો કે એ લોકોએ જે જગ્યાએ જે બેઠકો ઉપર કોંગ્રેસના વોટ બગાડ્યા છે ત્યાં ભારતીય જનતા પાર્ટી વધારે પ્રમાણમાં જીતી છે. 45 બેઠકો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર વિજેતા થયા છે એનું જીતનું માર્જિન 500 થી લઈને 2500 સુધીનું છે, 500 મતથી લઈને 2500 મત સુધીનું છે. હવે પેલા બંને જણાના મત ભેગા કરો તો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરતા વધી જાય છે બંનેના મત, એટલે ત્યાં જે ડાયવર્ટ થઈ જાય છે મત, એમાં એડવાન્ટેજ ભારતીય જનતા પાર્ટીને મળે છે. સૌરાષ્ટ્રની અંદર પણ આ જ પરિસ્થિતિ થવાની છે. સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, કોઈ પણ પાલિકા જો, મહાનગરપાલિકા જો, બધી જગ્યાએ આ સ્થિતિ થવાની છે. અને બીજું કે આમ આદમી પાર્ટીની તરફ તમે કીધું કે લઘુમતી કોમના લોકો વળ્યા છે, તો હવે લઘુમતી કોમના મતદારો હવે શિક્ષિત બન્યા છે. પહેલી વસ્તુ તો એ કે છેલ્લા 25 વર્ષની અંદર ગુજરાતની અંદર શિક્ષણ તરફ લઘુમતીના જે યુવાનો છે એ વળ્યા છે. બીજી વસ્તુ કે છેલ્લા તમે 70 વર્ષની અંદર લઘુમતીનો ઉપયોગ કોંગ્રેસે માત્ર ને માત્ર મતદાર તરીકે જ કર્યો છે. એ લોકોને શું આપ્યું? ભારતીય જનતા પાર્ટીને ભલે લોકો મત નથી આપતા, છતાં આવાસ યોજનાઓની અંદર ક્યાંય કોઈ જગ્યાએ ફેરફાર થયો હોય, કોઈ જગ્યાએ એ લોકોને મકાન ન મળ્યા હોય એવો તમને એક પણ દાખલો નહીં દેખાય. મુખ્યમંત્રી આવાસ યોજના હોય કે વડાપ્રધાન PM આવાસ યોજના હોય, એમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એ લોકોને એ યોજનાઓનો લાભ અપાયો છે. અનાજ વિતરણની અંદર પણ કોઈ જગ્યાએ એવા ભેદભાવ નથી કરવામાં આવતા. તો આપે છે ભારતીય જનતા પાર્ટી એ બધાને સમાન આપે છે. મત આપે છે કે નથી આપતા એ ત્યારે નથી જોવાતું. નાગરિકોને તમામ સમાન સુવિધાઓ આપવામાં આવે છે. એવું નથી કે રાંદેર વિસ્તારની અંદર આ વસ્તી એ લોકોની વધારે છે તો ત્યાં સુવિધાઓ, પ્રાથમિક સુવિધાઓ ન મળે. ત્યાં પણ આરોગ્ય કેન્દ્રો છે, ત્યાં પણ બધી જ સેવાઓ મળે છે. સરકારી હોસ્પિટલની સવલતો પણ જેટલી હિન્દુઓને મળે છે એટલી જ મુસ્લિમોને મળે છે. ત્યાં કોઈ ભેદભાવ નથી આરોગ્યની સેવામાં કે કોઈ પણ સેવાની અંદર. તો મુસ્લિમ મતદારો આજે, યુવાન મતદારો જાગૃત બન્યા છે. એ લોકો સમજી શકે છે કે પરિસ્થિતિ શું છે અને કોંગ્રેસ કઈ રીતે એ લોકોનો અત્યાર સુધી યુઝ કર્યો છે. 50 વર્ષની અંદર ગરીબી હટાવોના નામે એ લોકોનો જે ઉપયોગ કરવામાં આવ્યો ઝૂંપડપટ્ટીઓમાં કે ઝૂંપડપટ્ટીના મતદારોનો, એ લોકોની સામે છે. અને આ લોકોને ઝૂંપડામાંથી ફ્લેટમાં કે મકાનમાં રહેતા કર્યા ભારતીય જનતા પાર્ટી, એ પણ લોકોની સામે છે. એટલે બધું જ ઓવરઓલ આપણે ચિત્ર જોઈએ તો કોંગ્રેસથી નારાજ મુસ્લિમ મતદારો આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા છે અને લોકો ત્યાં સક્રિય રીતે કામ કરશે એ પણ વાત ચોક્કસ છે. એના કારણે બેઝ તો એક આમ આદમી પાર્ટીનો પણ બનતો જાય છે ધીમે ધીમે, અને આવનારા વર્ષોની અંદર થોડું ઘણું એ કાઠું કાઢશે એવું પણ અત્યારે લાગી રહ્યું છે, જો બીજા કોઈ આંતરિક ઝઘડાઓ અને કોંગ્રેસ જેવી નીતિઓ અપનાવશે નહીં એ લોકો તો. બાકી ભારતીય જનતા પાર્ટીને તો વિકાસના નામે મત માંગવાના છે, રામ મંદિર છે કે વડાપ્રધાનનો ચહેરો છે, અને કોંગ્રેસના નેતાઓનો બફાટ છે જે વારંવાર એ લોકો કરતા રહે છે. ઇલેક્શનના સમયે જે લોકોને આ ક્યાંથી કમતી સૂજે છે કે ત્યાંથી એવું બોલી જાય છે કે જેના કારણે ભારતીય જનતા પાર્ટીને બેઠા કેચ મળી જાય છે અને એ લોકો પછી એ જ મુદ્દાને ચગાવી અને એમાંથી બેનિફિટ મેળવતા થયા છે. તો આ રીતે જોઈએ આપણે તો અત્યારે વિકાસના મુદ્દા ઉપર કે રામ જન્મભૂમિના મુદ્દા ઉપર કે કાશ્મીરના મુદ્દા ઉપર કે વડાપ્રધાનના ચહેરા ઉપર, એ તમામ મુદ્દાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીના સંગઠિત કાર્યકરો જે છે એ લોકો મતદારો પાસે જઈ શકે એમ છે. અને જી અને ખાસ કરીને મહિલા અનામત બિલ જે પાસ થયું અને જેને માટે વર્ષોથી 20 વર્ષથી એ બિલ પેન્ડિંગ પડ્યું હતું, એ ભાજપે સ્ટ્રેટેજિકલી
લોકસભાની ચૂંટણી વખતે ફાયદો થાય એટલા માટે જ કર્યો છે આવતી ચૂંટણીમાં. પરંતુ એની પણ નરેન્દ્ર મોદીએ ખાસ સંબોધન કર્યું એ માટે ગઈકાલે, અને એના માટે પણ એવું લાગે છે કે આ મેસેજ ગુજરાતના મતદારો માટે પણ છે કે ભાઈ અમે મહિલાનો આગળ લાવવા માટે અમે ભાજપ કેટલો પ્રયત્ન કરે છે. તો આ મહિલાઓ એટલે મુસ્લિમ મહિલાઓને પણ આકર્ષી શકે, એવું જરૂરી નથી કે ફક્ત હિન્દુ મહિલાઓને જ આનાથી ફાયદો થવાનો છે. બીજી વાત કે આદિવાસી વિસ્તારોમાં કિરીટભાઈ આપણે જોઈએ તો મધ્ય ગુજરાત કે ભરૂચ જિલ્લાના આદિવાસીઓને બાદ કરતા બીજે આપણે દક્ષિણ ગુજરાતમાં ડાંગ કે વ્યારામાં તો કોંગ્રેસનું પહેલા જેટલું વર્ચસ્વ હતું ને 1% પણ રહ્યું નથી. અને આમ આદમી પાર્ટી એમને માટે નવી છે. આમ આદમી પાર્ટી જે સોશિયલ મીડિયાને કારણે સત્તા પર આવી છે, અને સોશિયલ મીડિયાનો વ્યાપ બધે આખા ગુજરાતમાં આખા દેશમાં છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં એમને માટે આમ આદમી પાર્ટીને આકર્ષી શકી નથી એવું મને લાગે છે. જો હું જ્યાં જ્યાં એટલા એ વિસ્તારમાં ગયો છું ત્યારે વાતચીત દરમિયાન એવું લાગે છે. અને કોંગ્રેસ ભાજપને સ્પર્ધા આપવામાં પાછળ જેવું લાગે છે, એટલે એ વિસ્તારમાં પણ ભાજપને ફાયદો થશે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં. જી, ચોક્કસપણે ત્યાં ફાયદો થશે. એનું કારણ છે કે આમ આદમી પાર્ટીનો પોનો ટૂંકો પડે છે. એક તો સિટી વિસ્તારની અંદર એ લોકો સોશિયલ મીડિયા કે બીજા બધા પ્રોપેગન્ડા કરીને એ લોકો પોતાની વાત લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહે છે, પરંતુ આદિવાસી વિસ્તારની અંદર એ લોકોનું નેટવર્ક પણ કાચું છે. એટલું ત્યાં કોંગ્રેસનું થોડું ઘણું પણ દબદબો છે કે કોંગ્રેસનું થોડું ઘણી પણ તૂટી વાગે છે ત્યાં, એવું કહી શકાય. પણ ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે બધું જ કવર કર્યું છે આખા ગુજરાતની અંદર, એને જોતા તો એ લોકોને બેનિફિટ મળે એ જ અત્યારે તો કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને એનો એડવાન્ટેજ મળી શકે એમ છે. પણ આમ આદમી પાર્ટીને હજુ પણ 10 વર્ષ બીજા લાગશે જો આદિવાસી વિસ્તારની અંદર એ લોકોને ખેડાણ કરવું હોય, મતદારોને પોતાના તરફ વાળવા હોય તો 10 વર્ષ સુધી સતત પ્રયત્નો કરવા પડશે. અને ચૈતર વસાવા જેવા એક જ કાર્યકરથી એ લોકોનું કામ ચાલવાનું નથી, એવા એને 10 કાર્યકરો બીજા જોઈએ જો ટ્રાઇબલ એરિયાને એ લોકોએ કવર કરવા હોય તો. પરંતુ એ બધું હજી બહુ લાંબી મજલ એ લોકોને કાપવી પડશે. પણ ગુજરાતની અંદર મહાનગરોની અંદર આમ આદમી પાર્ટીના જે સૌરાષ્ટ્રવાસી વિસ્તારો છે કે એની અંદર જે બેનિફિટ કે એડવાન્ટેજ છે એ તો મળવાનો છે, એ વાત ચોક્કસ છે. જી કિરીટભાઈ, અને જે રીતે તૈયારી 3 પક્ષો કરી રહ્યા છે એમાં હમણાં તો લાગે છે કે ભાજપની તૈયારી સૌથી પહેલાથી ચાલુ હતી અને થોડું આગળ છે આ બાકીના 2 પક્ષો કરતા. એટલે ટિકિટની જ્યારે ફાઇનલી નામો જાહેર થશે ઉમેદવારોના, ત્યારે પેલા બીજા 2 પક્ષોમાં અસંતોષનું પ્રમાણ વધારે હશે એવું મને લાગે છે. થેન્ક યુ વેરી મચ કિરીટ. જી, ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.